આજે આપણે સરસ મજાનો દેશી ગુજરાતી નાસ્તો બનાવીએ ચલો. તો આ નાસ્તો છે ઘરનો જે બહારનો નથી, બિલકુલ ખાવામાં ટેસ્ટી રહે છે અને તમે ટ્રાવેલમાં જાઓ છો તો પણ બનાવીને લઈ જઈ શકો છો. 4 થી 5 દિવસ સુધી આ નાસ્તો ખૂબ સરસ રહે છે, ટેસ્ટી રહે છે, સ્વાદિષ્ટ રહે છે. અથવા તો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે પહેલેથી જ આ નાસ્તો બનાવીને રાખી શકો છો, અથવા તો તમે ડિનરના ઓપ્શનમાં પણ આ નાસ્તો બનાવી શકો છો. સૌથી પહેલાં અહીંયા આપણે 2 પ્રકારના લોટ લેવાના છે. એક વાટકો જુવારનો લોટ છે અને એક વાટકો બાજરાનો લોટ છે. બંને લોટ તમને અહીંયા દેખાઈ રહ્યા છે. હવે હું એક સ્પૂનની મદદથી બંને લોટને સારી રીતે મિક્સ કરી રહી છું. સાથે આપણે એમાં 3 ચમચી જેટલું આશરે તેલનું મોણ એડ કરીશું. એ ઉપરાંત આદું, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી. સાથે આપણે જે બધા મસાલા કરીશું એ ઘરના જ છે, બહારના બિલકુલ નથી. અડધી વાટકી તલ ઉમેરવાના છે. તલમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. ગરમ મસાલો ઉમેરવાનો છે. મિત્રો, અહીંયા જે આપણે રેસીપીમાં સૌથી મહત્વનું છે એ અત્યારે માર્કેટમાં મળે છે લીલી મેથી. તો આપણે આ વડા બનાવવા માટે લીલી મેથીની જરૂર પડશે. આ લીલી મેથી, જુવાર અને બાજરીના વડા બનશે. આપણે બધા મસાલા એડ કરીશું. મેથી ઉમેર્યા પછી આપણે હળદર, ધાણા જીરું, લાલ મરચું આ બધું ટેસ્ટ અકોર્ડિંગ એડ કરીશું. જો તમને ખાટા મીઠા વડા ભાવતા હોય તો તમે થોડો અમથો આમચૂર પાવડર અને થોડો દળેલી ખાંડ ઉમેરી શકો છો, જે મેં બિલકુલ નથી ઉમેરી. તો હવે આદુ મરચાંની પેસ્ટને બદલે તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. વડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો અહીંયા આપણે હવે ઘરમાં રહેલા નેચરલ મસાલા, લાલ મરચું, કાશ્મીરી મરચુંમાં કાશ્મીરી અને રેશમ પટ્ટો બંને ટાઈપના મરચાં ઉમેરીશ, કારણ કે હું બંને યુઝ કરું છું સ્પેશિયલી રસોઈમાં, એટલા માટે. હવે અહીંયા આપણે આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરવાની છે. લોટ બાંધવાનો છે. વડા બનાવતી વખતે જો તમે અહીંયા જે લોટ બાંધવાની જે પ્રોસેસ છે એની અંદર તમે હું કહું છું એ રીતે લોટ બાંધશો તો તમારે નહીં માખણ ઉમેરવું પડે, નહીં તમારે અંદર સોફ્ટનેસ માટે તમારે નહીં કંઈ જે ઘી ઉમેરવું પડે. બધા લોકો ઘણું બધું ઉમેરતા હોય છે કે આપણા વડા સોફ્ટ બને, પરંતુ નેચરલ રીતે આપણા દાદી નાની વખતના સમયમાં જે રીતે લોટ બાંધતા હતા એ રીતે જો તમે લોટ બાંધશો તો વડા તો શું, તમારી ભાખરી, તમારી રોટલી બધું સરસ બનશે. એની મીઠાશ બહુ સરસ હોય છે. તો અહીંયા તમારા વડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ સાથે થોડા ફૂલાયેલા પણ બનશે. ચલો, ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે. તો અહીંયા બહુ સરસ મજાનો લોટ બંધાઈ રહ્યો છે. ખરેખર આ વડાનો ટેસ્ટ બહુ સરસ હોય છે. જ્યારે પણ મારે સાંજે બહાર જવાનું હોય ત્યારે હું બપોરે જ આ વડાનો લોટ બાંધી અને પછી બહાર જાઉં છું અને સાંજે આવી ચા અને ગેસે વડા બનશે અને બીજા ગેસે ચા બનતી હોય છે. તો એવી રીતે હું મોટે ભાગે સમયનો સદુપયોગ કરતી હોય છું કે ચલો સાંજે આપણે માર્કેટમાંથી થાકીને આવી અને રસોઈ બનાવી નહીં, અથવા તો તમે બનાવીને પણ જઈ શકો છો. તો ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું છે, લોટ બાંધતું જવાનું છે. એકસાથે પાણી કોઈ લોટવા નથી ઉમેરવાનું. તમે રોટલીનો ચાહો, ભાખરીનો ચાહો, પરોઠા, પૂરી ગમે તે લોટ બાંધો છો તો એમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરવાથી તમારો જે લોટ હોય છે એનો જે ગ્લુટેનનો ભાગ ઓછો થાય છે. એનું કારણ છે વધારે તમે જેમ લોટ મસળો છો એમ લોટની જે ચિકાશ હોય એ ઓછી થાય. ચિકાશ એટલે ગ્લુટેન નામનું તત્વ, જે તમારા ખોરાકને એ ગ્લુટેન નામનું તત્વ જેમ ઓછું થશે એમ તમારો ખોરાક આરામથી પચી જતો હોય છે. તો અહીંયા તમે રોટલી કે દરેક લોટ હોય ને એમાં ગ્લુટેન તત્વ હોય. તો અહીંયા આપણે જુવાર લીધી છે અને બાજરો લીધો છે. બીજો કોઈ લોટ નથી એટલે ગ્લુટેન નામનું તત્વ તો નથી, પરંતુ છતાં પણ લોટ છે એટલે ચિકાશ હોય. આ બંને લોટને ઝીણા જ લીધા છે. કોઈ જ કરકરો, કોઈ જાડો એવા લોટ આપણે લેવાનો એ જરૂરી નથી. તો સ્વાભાવિક છે કે ખરેખર આવી રીતે હવે લોટ બાંધતું જવાનું અને મસળતું જવાનું. તો લોટ આપણો બંધાઈ જાય પછી લોટને ટૂંપવાનો. 5 થી 6 મિનિટ સુધી તમારે સારી રીતે લોટને ટૂંપવાનો છે. તમે મેથીનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો, એ જરૂરી નથી. મેં થોડું મેથીનું પ્રમાણ વધારે રાખ્યું છે. તો અહીંયા 1 વાટકી બાજરાનો લોટ, 1 વાટકી મેથી અને 1 વાટકી જુવારનો લોટ એ રીતે લીધેલો છે. તો હવે આપણે એકદમ સરસ રીતે લોટને ટૂંપી લઈએ છીએ. તો એકદમ મસ્ત મજાનો હું લોટ ધીમે 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 ટૂંપતી જાઉં છું. જે હથેળી હોય એ હથેળીનો ભાગ હોય એનાથી તમારે લોટ ટૂંપવાનો છે. તો 3 થી 4 મિનિટ સુધી
કન્ટિન્યુ લોટ ટૂંપીશ, જેના કારણે મારા વડા છે એ એકદમ સોફ્ટ બને, સ્પોન્જી બને અને સાથે સાથે ટેસ્ટી બને. આમ તો જુવાર બાજરાનો લોટ ટેસ્ટી હોય છે, એમાં મીઠાશ અલગ હોય ઘઉંના લોટ કરતાં. તો જો અહીંયા મને ખરેખર હવે હું એક હાથે જ લોટ ઝાઝો છે મારાથી ટૂંપાતો નથી, તો બંને હાથે ટૂંપવાનું ચાલુ કરી દઈશ, કારણ કે એક હાથે કથરોટ પકડવી પડે અને એક સામે મારો સ્ટેન્ડ બાય એકદમ નજીક કેમેરો છે એટલે બધું ધ્યાન રાખવું પડે. તો હવે હું બંને હાથે પણ લોટ ટૂંપી લઈશ. તો 4 થી 5 મિનિટ સુધી હું લોટ ટૂંપીશ. મને ખરેખર કોઈ પણ લોટ હોય ને તો મને સારી રીતે બાંધવો બહુ ગમે છે. તો આવી જ રીતે હું 2 રોટલીનો લોટ હોય કે પછી 5 રોટલીનો હોય કે પછી ગમે તેટલો હોય, હું આ જ મેથડથી મારી બધી જ રસોઈનો લોટ ટૂંપતી હોય છું. મારા શિવાંશ માટે સ્પેશિયલી બનાવવું ને ત્યારે થોડું વધારે ટૂંપવું, કારણ કે મને એમ થાય કે શિવાંશની પાચન શક્તિ સારી રહેવી જોઈએ. જો એની પાચન શક્તિ નબળી પડશે તો પછી ઘણા બધા રોગ થતા હોય છે. અને ખાસ કરીને હજી બહુ જમતો નથી, તો હું એના માટે બધી ટ્રાય કરતી હોય છું કે આ બનાવું તો એ બધા ટેસ્ટ કરીને ભાવે. તો હવે આપણે સરસ રીતે લોટને ટૂંપી લઈશું. એ પછી થોડું તેલનું અટામણ હોય છે એને જે 1-2 ચમચી લોટ ટૂંપીશું તેલવાળો કરીને, પણ જેના કારણે વડા બનાવતી વખતે બિલકુલ હાથમાં ચોંટે નહીં. તો આપણે 1 ચમચી તેલ લેવાનું છે અને હવે તેલથી ફરી આપણે લોટને ટૂંપીશું. તો 2 હાથે, 1 હાથે તમે ટૂંપી શકો છો, તમને જે રીતે ફાવે એ રીતે. પરંતુ બસ આ લોટ બાંધવાની જ ખૂબી છે. તમારા વડા બનાવવા એકદમ સિમ્પલ છે. તમારા મસાલા તમે કેટલા કર્યા છે એ જરૂરી નથી, તો પણ તમારા વડા બહુ સરસ બનશે. હવે લોટ બંધાઈ ગયો છે. આપણે આ તૈયાર થયેલા લોટમાંથી વડાને બનાવી લઈશું. તો અહીંયા આપણે વડાને તલવાળા કરશું. એટલું તલવાળા વડા છે ને દેખાવમાં સારા લાગે છે, આકર્ષક લાગે છે અને ખાવામાં મજા આવે છે અને ભાવે છે. આપણી થાળીમાં હોય તો આપણને એમ થાય કે વાવ, મસ્ત મજાની કંઈક વસ્તુ છે. તો અહીંયા મેં હાથ વડે થેપી અને વડા બનાવી લીધા છે. આ ટાઈપના બનાવવાના આપણે, તલવાળા કરવાના અને સહેજ પ્રેસ કરવાનું છે. તો અહીંયા આપણું વડું બનીને એકદમ રેડી છે. આ જ રીતે આપણે બધા વડાને બનાવી લેવાના છે. તો અહીંયા એક બાજુ મારા વડા બની ગયા છે, તેલ ગરમ થઈ ગયું છે. આવી રીતે મેં બધા વડાને બનાવી લીધા છે અને બીજા વડાઓ બનાવતી જઈશ અને તળતી જઈશ. તો ચલો, સૌથી પહેલાં આપણે વડાને તળી લઈએ. તેલ આપણું એકદમ ગરમ થાય એ પછી જ આપણે વડા ઉમેરવાના છે અને વડાને 2 મિનિટ સુધી આમ તળી અને પછી ફેરવી લેવાના અને પછી ફરી તમારે આ વડાને નીચે 2 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચ કરવાની અને તળવાના, જેના કારણે વડા અંદરથી તળાઈ જશે. તો 2 મિનિટ થઈને એટલે આપણે વડાને ફેરવી લઈશું અને પછી આપણે ટોટલ વડાને એકદમ સૌથી પહેલાં 2 મિનિટ ફૂલ આંચે વડાને ચડવા દેવાના. ફેરવો એ પછી ગેસની આંચ મીડિયમ કરવાની અને મીડિયમ આંચે તમારે વડાને ચડવા દેવાના છે. એમ ટોટલ 4 મિનિટ સુધી તમારે આ વડાને ચડવા દેવાના છે. 4 મિનિટમાં એકદમ સરસ મજાના વડા છે તમારા તળાઈ જશે, અંદરથી કાચા પણ નહીં રહે અને અહીંયા તમારા વડા ફૂલાશે પણ ખરા, કારણ કે આપણે જે લોટ બાંધ્યો છે એવી રીતે છે કે એનાથી વડા છે ને એકદમ ફૂલીને દડા જેવા થાય. તો હવે અહીંયા આપણે ગેસની આંચ મીડિયમ કરી છે. મીડિયમ આંચે આપણે વડાને તળી લેવાના છે. અહીંયા આપણે વડા પાતળા જાડા તમને જે રીતે રાખવા હોય તે રાખી શકો છો. તો અહીંયા એકદમ સરસ મજાના 4 મિનિટ થઈ ગઈ છે. આપણા વડા તળાઈ ગયા છે અને તમારે 1 મિનિટ રાખવા હોય થોડાક વધારે બ્રાઉન, પણ બળી ન જવા જોઈએ, તો પછી એનો ટેસ્ટ સારો નહીં આવે. તો અહીંયા આપણા વડા છે એ સરસ મજાના બનીને એકદમ રેડી છે. આ વડા તમે એકસાથે બનાવી અને 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ખરેખર આજની આ વડાની રેસીપી માત્ર તમારા માટે છે. એકદમ ડીપમાં નેચરલ મેં તમને એટલા માટે સમજાવ્યું છે કે ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે અમારા વડા ચવડ થઈ જાય છે, અમારા વડા ફૂલાતા બિલકુલ નથી, અમે જે વડા બનાવીએ છીએ ફાટી જતા હોય છે અને અમારા વડાનું ટેસ્ટ સારું મીઠાશવાળા નથી થતા. તો જો તમે લોટ, ભલે થોડું વધારે વિડીયો બની ગયો છે, પરંતુ લોટ એવી રીતે તમે બાંધો કે તમારે દહીં ન ઉમેરવું પડે, તમારે મલાઈ ન ઉમેરવી પડે, છતાં પણ તમારા વડા છે એની મીઠાશ જળવાઈ રહે. તમારા વડા તમે ખાઓ ને તો એ વડા છે ને
એ પચી જાય. અને બસ તળવામાં પણ તમારે ધ્યાન રાખવાનું, 4 મિનિટની 5 મિનિટ ભલે થતી, 2 મિનિટ ગેસની આંચ ફૂલ રાખવાની, પછી તમે 2 થી 3 મિનિટ મીડિયમ આંચે તમે વડાને તળો. વડા બ્રાઉન થવા જોઈએ, પરંતુ ડાર્ક બ્રાઉન નહીં, વડા બળવા ન જોઈએ. હવે આ વડા તેલમાં તળાઈ ગયા છે કે નહીં એ તમને ખબર કેમ પડશે? તો અહીંયા તમે જુઓ, તેલમાં વડા ઉપર આવી ગયા છે. સૌથી પહેલા તમે ઉમેર્યું ત્યારે વડા નીચે બેસી ગયા હતા. એટલે હવે તેલ છે ને વડાને છોડી દે છે. વડામાં એટલે તમારા વડા એકદમ ચડી ગયા છે, અંદરથી બિલકુલ કાચા નથી. તમને કદાચ એવું લાગે કે 4 મિનિટ તળવા કે 5 મિનિટ, તો આ એકદમ સરળમાં સરળ રીત છે. આપણે પૂરી તળીએ છીએ તો પૂરી ફૂલાય એટલે કેમ તેલમાં ઉપર આવી જાય છે, તો અહીંયા જો બધા વડા તેલમાં ઉપર આવી ગયા છે, એકદમ સરસ ફૂલાઈ ગયા છે. તો અહીંયા મેં તમને એકદમ ઝીણવટપૂર્વક સમજાવ્યું છે. આ રેસીપી તમારી દરેક એવી શૈલીઓ સાથે શેર કરો કે જે લોકો નવી નવી રસોઈ શીખે છે એમના માટે. કોઈ જ ટ્રિક્સ અને ટિપ્સ અપનાવ્યા વગર જો આપણે નેચરલ રીતે આપણી દાદી નાની વખતના સમયની માહિતી જે રસોઈની હોય એવી જ રીતે રસોઈ બનાવીશું તો ખૂબ ટેસ્ટી બનશે. નવી નવી ટ્રિક્સથી વડા ચવડ થઈ શકે છે. તો અહીંયા આપણા વડા એકદમ સરસ બનીને રેડી છે. ટ્રેડિશનલ સ્ટાઇલ આપણી દાદી નાની વખતના સમયની આ જૂની રીત છે. ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો દિલથી લાઈક કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આ બધી જ મહેનત માત્ર ને માત્ર તમારા માટે કરું છું. આશા રાખું છું આપ સૌને આ માહિતી પસંદ આવશે. આ વડા દહીં સાથે બહુ સરસ લાગે છે. ચા સાથે, કોફી સાથે તમે આ વડા ખાઈ શકો છો. અને ગ્રીન ચટણી, કોથમીરની જે ખટ્ટી મીઠી ચટણી બનાવો ને એની સાથે પણ તમે આ વડા ખાઈ શકો છો. તો ખરેખર મિત્રો આ વડા તમે બનાવો, 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ થતા નથી. ડિનરના ઓપ્શનમાં, પિકનિકના ઓપ્શનમાં કે પછી આવનાર ગેસ્ટ માટે પણ તમે આ વડા બનાવી શકો છો.